હેલો, કેમ છો બધા? હું છું નરેન્દ્ર પંડ્યા. નરેન્દ્ર પંડ્યાના રસોડામાં આપ સર્વનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આજે એક નવી યુનિક રેસીપી લઈને આવું છું તમારા માટે. તમે આને ઓળખતા હશો. આ શું કહેવાય? અમારા ગુજરાતમાં તો આને કોળું કહે છે અને મહારાષ્ટ્રમાં ભોપલું કહે છે. હવે તમારા સ્ટેટમાં શું કહે છે મને ખબર નથી, તો તમારા સ્ટેટમાં શું કહે છે એનું પણ મને જણાવજો કોમેન્ટ બોક્સમાં કે કઈ રીતે ઓળખાણ થાય છે આની. આ કોળાનું કેટલી બધી વાનગીઓ બને છે, એમાંની એક રેસીપી હું આજે તમને બતાવું છું. કોળામાંથી કોળું અને ગવાનું શાક બને છે, કોળું અને મેથીનું શાક બને, કોળું અને પાલકનું શાક બને, કોળું અને બટાકાનું શાક બને. અવનવી બધી આ વાનગીઓ બનતી હોય છે. તમે થેપલા તો બધા ખાધા હશે, મેથીના થેપલા, પાલકના થેપલા, બધા ટાઈપના થેપલા ખાધા હશે. તો આજે હું તમને સ્પેશિયલ કોળાના થેપલા બનાવીને બતાવું છું, અને એ પણ સ્પેશિયલ એટલે સ્પેશિયલ હશે. તમે મેથીના થેપલા ખાધા, પાલકના થેપલા ખાધા હશે, બીજી અવનવી ટાઈપના થેપલા ખાધા હશે. તો આજે કોળાના થેપલા કઈ રીતે બને અને એમાં શું ટેસ્ટ હોય છે, એમાં તમારે ના અથાણું જોઈએ, ફક્ત તમારે જો ચા મળી જાય અને દહીં મળે તો બાદ પૂરી થઈ જાય તમારી, અને તમે કોરા પણ તમે થેપલા ખાઈ શકો છો. તો ચલો આજે જોઈ લઈશું કઈ રીતે બનાવવા કોળાના થેપલા. તો સૌ પ્રથમ આપણે જે આ છાલ છે ને એને કાઢી નાખવાની. છરી વડે આ છાલને રિમૂવ કરવાની છે. આમ કરીને આ બધી છાલ કાઢી નાખવાની, બધી છાલ કાઢી નાખવાની અને પછી એને કટ કરવાના છે. કટ કરવાના છે. આમાં કોઈ ફિક્સ આકાર કે એવું તેવું નથી હોતું, અને તમારે એને કટ કરવાના. નાના મોટા જે રીતે કટ કરવા હોય એ રીતે તમે કટ કરી શકો છો. આ રીતે બધા કટ કરી નાખવાના. ને આનું એક શાક બને છે, ચણાની દાળ અને કોળાનું શાક. એમાં થોડા નાના પીસ જોઈએ, પણ આની અંદર તો તમે ગમે તે સાઈઝના તમે પીસ કરી શકો છો. હવે આ મેં કોળાને આ રીતે કટ કરીને તૈયાર કર્યા છે. હવે આપણે પ્રોસિજર ચાલુ કરીએ કઈ રીતના બને કોળાના થેપલા. બરાબર? તો સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરીને એમાં વઘાર કરવાનો છે. અંદર વઘારમાં તેલ બહુ સારું એવું લેવાનું. પછી આપણે મોયણમાં ઓછું લઈશું તો પણ ચાલશે. આમાં પાણી નહીં આવે શાકની અંદર. આ થેપલા તમે ટ્રાવેલિંગમાં લઈ જઈ શકો છો, અને 4-5 દિવસ સુધી તો કોઈ બગડવાનું કોઈ શક્યતા નથી હોતી. તો તમે જરૂર જ્યારે પણ ટ્રાવેલિંગ કરો ત્યારે તમે આ કોળાના સ્પેશિયલ થેપલા બનાવીને લઈ જજો, તમને બહુ મજા આવશે. તો હવે એમાં રઈનો વઘાર કરવાનો, પણ બહુ ઓછી રઈ નાખવાની, એકદમ રઈ નહીં નાખવાની, બસ આટલી જ રઈ નાખવાની. અને આ કોળું મેં તૈયાર ધોઈ કરીને રાખ્યું છે. તો હવે આ વઘારી દેવાનું. ગેસ થોડો ધીમો રાખવાનો, સ્લો ટુ મીડિયમ. પછી એક વખત આ રીતે હલાવી કાઢવાનું. આમાં પાણી જરા પણ એડ કરવાનું નથી કે નથી ઉપર પાણી મૂકવાનું. તેલની અંદર જ આને તૈયાર કરવાનું છે શાક. હવે આપણે આની અંદર મસાલો કરીશું. તમારે જેવું તીખું કે જે ટાઈપનું જોઈતું હોય એ પ્રમાણે તમે મરચું એડ કરી શકો છો.
હું મીડિયમ ટાઈપનું બનાવીશ, જેથી બધા નાના છોકરાઓ બધા ખાઈ શકે. અને શાકમાં કદાચ મરચું વધારે પડી ગયું હશે તો લોટમાં મરચું પછી ઓછું નાખવાનું. હા, હળદર લીધી છે. હવે મીઠું નાખીશું. આમાં બહુ મસાલાનો ઉપયોગ નથી થતો, સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે. હવે એને હલાવીને થવા દેવાનું છે. ફક્ત 10 મિનિટમાં આ શાક થઈ જશે. પછી આગળની પ્રોસિજર તમને બતાવું છું. લઈશું કેવી તૈયારી છે આની શાકની. હજુ થોડા ચડવા દેવાના છે. થોડું એકદમ નરમ રેશમ જેવું થઈ જવું જોઈએ. હવે આ દરમિયાન તમારે અત્યારે નાના બાળકોને ભાવે એટલા માટે થોડો ગોળ નાખીશું. ગળ્યા ચટપટા અને તીખા એવો સ્વાદ આવશે. તો બાળકોને પણ તીખું નહીં લાગે અને ગળ ચટકાટ તમને લાગશે. મેં આ પ્રમાણે ગોળ નાખ્યો છે. તમે તમારા પ્રમાણે તમે ગોળ નાખી શકો. હજુ આપણે આ શાકને 5 મિનિટ થવા દઈશું. જુઓ, આ ટાઈપનું ચડી જવું જોઈએ. આ શાક હવે તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરીશું અને ગરમ ગરમની અંદર જ આ શાકને ક્રશ કરી નાખવાનું છે. એકદમ ક્રશ કરી નાખવાનું. આ રીતે તમે તાવેતાથી કે ચમચાથી તમે દબાવશો એટલે ક્રશ થઈ જશે. હવે આને ઠંડુ થવા દેવાનું. થોડું ઠંડુ થાય પછી આપણે આગળની પ્રોસિજર એની કરીએ. ત્યાં સુધી આપણે લોટમાં મસાલો કરી દઈએ. ત્યાં સુધી આ ઘઉંનો મેં લોટ લીધો છે. ઓછામાં ઓછા 5-1 જણ આરામથી ખાઈ શકે એટલો લોટ લીધો છે. તો મેં શાકમાં જે પ્રમાણે મરચું નાખ્યું હતું એના સપ્રમાણમાં આપણે મરચું નાખવાનું. તમારે તીખાશ કેટલું જોઈએ એ પ્રમાણે મરચું લેવાનું. હળદર નાખીશું. થોડોક જ અજમો લેવાનો. અજમાનું પ્રમાણ એકદમ ઓછું રાખવાનું. અને તલનું પ્રમાણ વધારે હશે તો વાંધો નથી, તલ નાખવાના. બરાબર. હવે શાક ઠંડુ થાય એટલે આપણે આ લોટની અંદર નાખી દેવાનું. પછી એનાથી આપણે લોટ બાંધવાનો છે અને જરૂર પડે તો જ પાણીનો ઉપયોગ કરવાનો છે. થોડુંક જ કદાચ પાણી જોઈશે. મસાલો થઈ ગયો છે બરાબર, પણ તમને ખબર છે આમાં મેં મીઠું નથી નાખ્યું, તો સ્વાદ અનુસાર મીઠું પણ નાખવાનું છે. હવે આ શાક ઠંડુ થઈ ગયું છે તો આપણે આ પહેલાં મિક્સ કરી નાખીએ અને પછી શાક એડ કરીશું. આમાં અત્યારે મોયણ નાખવાની જરાય જરૂર નથી, કારણ કે શાકની અંદર જ તેલ ભરપૂર છે. પછી જરૂર પડશે તો આપણે એનો ઉપયોગ કરીશું. આ એકદમ ટેસ્ટી અને ખાવામાં તો તમે યાદ કરશો કે નરેન્દ્ર કાકાએ ખરેખર ઘોડાના થેપલા કરીને બતાવ્યા અને તમે પણ બનાવવાનું ચાલુ કરશો. હવે થોડું ગરમ હોય તો આપણે આ ચમચાથી થોડું આગું પાછું કરી નાખીએ અને મિક્સ કરી નાખીએ. પછી આપણે હાથેથી કરીશું જેથી આપણે ડજાય નહીં.
હવે તમે હાથેથી કરી શકો. હજુ થોડું શાક ગરમ લાગે છે એટલે ધીમે ધીમે આપણે મિક્સ કરીએ. મોયણ નાખવાની કોઈ જરૂર નથી કારણ કે ભરપૂર તેલ હતું, મોયણ થઈ ગયું છે. તો હવે બાઇન્ડિંગ કરવાનું છે, એમાં થોડું પાણીનો ઉપયોગ કરીશું. આપણે ભાખરીનો લોટ બાંધીએ એ ટાઈપનો લોટ બાંધવાનો. જેમ જેમ જરૂર પડે એ રીતના આપણે પાણી લઈને યુઝ કરીશું. એકદમ ઢીલો ન થઈ જાય એ પણ ખાસ ધ્યાન રાખવાનું. ટાઈપનો આટલો નરમ લોટ રાખવાનો, એકદમ કઠણ પણ નહીં અને એકદમ નરમ પણ નહીં. આપણે ભાખરી વણીએ એ ટાઈપનો લોટ રાખવાનો. હવે આને આપણે દુવા કરી નાખવાના. નાના મોટા જે તમારા સાઈઝના જોઈતા હોય થેપલા એ ટાઈપના દુવા કરી નાખવાના અને પછી વણીને ચડાવી દેવા. આ રીતે તૈયાર કરે છે. હવે એને વણી કાઢવાના ભાખરીને ટાઈપ. બરાબર, એકદમ જાડા પણ નહીં રાખવાના અને એકદમ પાતળા પણ નહીં કરવાના. એટલા જાડા રાખવાના. બરાબર, તો હવે તવી ગરમ કરવા મૂકીશું અને ચાલુ કરીએ. તવી ગરમ થઈ ગઈ છે એટલે આપણે આ જે ભાખરી ટાઈપનું વણી હતી એને આપણે શેકવાની છે. સ્લો ટુ મીડિયમના ગેસ ઉપર શેકવાની, દાજી ના જાય એ ખાસ જોવાનું, નકર કોળાનો જે ટેસ્ટ છે એ નહીં આવે. આ રીતે બીજી કરી નાખવાની. હવે આને આપણે ફેરવી કાઢીએ પાછું. બરાબર, હવે આને ઉપર તેલ લગાવીએ. આ જ રીતે બધા થેપલા થઈ શકે છે. તો તમે અચૂક બનાવજો અને કેવા બન્યા અને કેવા લાગ્યા તમને ટ્રાવેલ્સમાં તો અચૂક લઈને જ જજો. કોળું તો 12 માસ મળે છે આપણને. તો તમે કોળાના થેપલા ટ્રાવેલિંગમાં લઈ જજો. તમને યાદ કરશો કે ટ્રાવેલિંગ સાથે નરેન્દ્ર કાકાને પણ યાદ કરશો. હા, તમારા આંટી ખરા ને, એમને મને ક્યારની પણ રેસીપી મૂકવાની કહી હતી, પણ ટાઈમના અભાવના હિસાબે અને બીજી કેટલી પણ રેસીપીઓ અત્યારે પેન્ડિંગ ચાલે છે. તો આજે એમને થોડા કીધું કે ના ભાઈ ગમે તેમ કરીને આજે કોળાના થેપલા બનાવો અને વ્યુઅર્સ ભાઈ. આ નરેન્દ્ર કાકાના સ્પેશિયલ કોળાના થેપલા ટ્રાવેલિંગમાં બહુ જ સારા રહેશે. અને આ થેપલા તમે અથાણા સાથે પણ ખાઈ શકાય છે, દહીં પણ તમે ખાઈ શકો છો અને ચા સાથે પણ તમે લઈ શકાય છે. તો તમે જ્યારે પણ ટ્રાવેલિંગમાં જાઓ ત્યારે કોળાના થેપલા લઈને જજો. અથાણું પેક કરી દેજો. દહીં તો બજારમાં મળે જ છે, તો દહીં બજારમાંથી લઈ લેવાનું. પણ હા, તમને ચાની તડપ હશે અને એ પણ જો ઘરની ચા મળી જાય તો બહુ જ સારું થાય. તો હવે હું ટૂંક સમયમાં આપણા ઘરની ચા ગરમ ગરમ ટ્રાવેલિંગમાં કઈ રીતે મળશે એ હું એનો વિડીયો હું તમને યુટ્યુબ ઉપર મૂકીશ. તો ઘરની ટ્રાવેલિંગમાં પણ ચા તમે પી શકશો. બરાબર, તો આ થેપલા કેવા લાગ્યા એ તમે કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો. અને નરેન્દ્રભાઈની ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બીજું, તમારા કાકીની ઈચ્છા છે કે આપણે લચ્છા પરાઠા બનાવીને બતાવીએ આ લોકોને. તો હવે ટૂંક સમયમાં લચ્છા પરાઠાની
પણ હું રેસીપી મૂકવાનો છું, તો એ પણ તમે બનાવજો. લચ્છા પરાઠા પણ ટ્રાવેલિંગમાં લઈ જઈ શકાય છે. આમ તો કોળાના ના બને, પણ તમારા આંટી કહેતા હતા બનાવો પણ બનતા નથી. તો એના માટે સ્પેશિયલ લોટ બાંધવો પડે છે. તો એ હું લોટ બાંધીને તમને લચ્છા પરાઠા મસાલાવાળા કઈ રીતે બને એ હું તમને બતાવીશ. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા આંટીની ઉત્સાહ વધાવજો. અને મારી પણ સાથે વધે જ છે. આંટી ખુશ તો અમે પણ ખુશ. બરાબર? ચલો, હર મહાદેવ.